હવે સમાચારમાં આગળ વાત નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે રાજકારણ તેજ થયું છે। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગયા। પ્રશાસને કોઈ મદદ ન કર્યાના અનંત પટેલના આરોપ પણ લગાવ્યા। કાલે અનંત પટેલ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવશે। કોંગ્રેસના આરોપ પર નવસારી જિલ્લા ભાજપની પ્રતિક્રિયા। કાર્યકરોએ લોકોની ખૂબ મદદ કરી હોવાનું નવસારી પ્રશાસનનું કહેવું છે। તો અનેક લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા હોવાનું પણ નવસારી ભાજપ શાસનનું કહેવું છે। તો એક તરફ અનંત પટેલે એવું કહ્યું છે કે પ્રશાસને કોઈ લોકોની મદદ નથી કરી, ત્યારે બીજી તરફ નવસારીનું પ્રશાસન કહી રહ્યું છે કે અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। અનેક લોકોની મદદે પ્રશાસન દોડી આપ્યું છે। હાલ તો નવસારીમાં ભરાયેલા પાણીને લઈ રાજનીતિ તેજ થઈ છે। તો નવસારીમાં પૂર્ણા નદીના પાણી કે જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી। હવે આ વરસાદી પાણી નવસારીમાં ઓસર્યા બાદ રાજકારણ શરૂ થયું છે। છે કે આજે પાણી ઉતરી ગયા પછી ઓસરી ગયા પછી કોંગ્રેસની હંમેશા ટેવ મુજબ આજે એમના આગેવાનો ફરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે કે તમને કંઈ મદદ નહીં કરી, કે તમને કંઈ કેશ ડોલી મળે। પણ તમારી જાણ ખાતર કહી દઉં છું, મારે વહીવટીતંત્ર અને માનનીય કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે। એમણે 2 દિવસની એ લોકોને કેશ ડોલ આપી પણ દીધી છે। એ ચોક્કસ જોઈએ તો કોંગ્રેસવાળા ખાતરી કરી શકે છે। નવસારી શહેરમાં છેલ્લા 48 કલાકમાં રેલના પાણી ઘરે ઘરમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા હતા। અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે। ખૂબ કપરી પરિસ્થિતિમાં તમામ લોકોની છે। એ નીચાણવાળો વિસ્તાર હોય, મિથિલા નગરી હોય, બેસત ખાડા હોય, દરેક વિસ્તારમાં ખૂબ પાણી ઘૂસી ગયા, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી સર્વે કરવામાં આવ્યો નથી। ઘરવખરી સામાન ડૂબી ગયો છે, એમને ખાવા માટે પણ અનાજ નથી। ત્યારે ગઈકાલે જ મુખ્યમંત્રીને રજૂઆત કરી કે એમને તાત્કાલિક કેશ ડોલ આપવામાં આવે, તાત્કાલિક સહાય આપવામાં આવે, તાત્કાલિક અનાજ એમને આપવામાં આવે।